हेलो मित्रों, एक फरीने एक नवा विडियो में तमारा बधानुं स्वागत है। तो आज आपणे घरे केवी रीते अड़दिया बनावी शकाय एनी आज आपणे आखी रीत आपणे समजवाना छे। तो केवी रीते बनावीने अमे बनाव्या अने तमे पण केवी रीते बनावी शको तो ई बधुं तमने आ विडियो में खबर पड़ी जशे। तो सौथी पहेला तो आपणे काजू अने बदामने आवी झीणी कातरी करी नाखवानी छे। एना कारण शुं आपणे चाकूथी पण करी शको। तो आपणे अहींया खाणीथी टीपीने आपणे करी नाखी छे। एना पछी आपणे अड़दनो लोट लेवानो छे। किलो अड़दनो लोट होय तो किला करता ओछुं घी लेवानुं छे अने बेने मिक्स करी अने चूला उपर या गैस उपर आपणे मूकी देवानुं छे अने ज्यां लगन लोट ब्राउन नो थई जाय त्यां लगन आपणे आवी रीते हलाववानुं चालू राखवानुं छे, एटले के हेठे दाजी न जाय। तो आपणे जो हलाववा मांड्या छे तो આવી રીતે ફરતી કોઈ લઈ લેવાનું, એટલે એનું કારણ શું કે બાજુમાં કે સાઈડમાં બરી ન જાય એના કારણે। તો આવી રીતે પછી થોડુંક આપણને એમ થાય કે હવે બાજુ થોડુંક થઈ ગયું છે તો એના પછી થોડુંક દૂધ નાખી દેવાનું। તો દૂધ નાખો એટલે જો આવી રીતે અસલ સફેદ કલર પકડી જાય અને ફીણ વરે અને છૂટું છૂટું રહે, અડદનો લોટ એ છૂટો થઈ જાય। તો તમે જોઈ લો કે આવી રીતે આપણે થોડુંક દૂધ નાખી દીધું અને હલાવવાનું, પછી હલાય કરવાનું, એમાં થોડાક મૂંઝાઈ ન જતા। અને પછી આપણે લઈ લેવાનો છે ગોંદ। જ્યારે એમ થાય કે હવે આપણો લોટ શેકાઈ જવા આવ્યો છે અને હવે આપણે આ કાચો નથી રહ્યો અને તમને બાસ આવવા માંડશે, એટલે કે સુગંધ આવવા માંડશે તમારા અડદના લોટમાંથી, એના પછી આપણે આવી રીતે હલાવવાનું ચાલુ જ રાખવાનું છે। જ્યારે એમ થાય કે હવે લોટ અસલ મજાનો શેકાઈ ગયો તો એના પછી આપણે ગોંદ એમાં તરત જ નાખી દેવાનું છે। ઘણા લોકો નોખો તરે પણ આમાં ભેગો નાખી દો પણ તો પણ ચાલે। તો હાલો આપણે આમાં ભેગો નાખી દીધો છે। એના પછી આપણે હલાય કરવાનું છે। તો જો આવી રીતે અસલ મજાનો આપણો ગોંદ રહ્યો જ્યાં લગન શેકાઈ ન જાય ત્યાં લગન અસલ મજાનું હલાય કરવાનું છે। તમે પણ જોઈ લો આપણો ગોંદ પણ શેકાઈ ગયો છે। તો ઘણા લોકો તો નોખા વાસણમાં લઈને પણ શેકે છે, તો એવી રીતે પણ તમે કરી શકો છો, પરંતુ આવી રીતે પણ તમે શેકી નાખો છો તો પણ ચાલે। તો જોઈ લો તમે, અમે તો આવી રીતે જ બનાવી છીએ। તો અમે આવી રીતે જ શેક્યો છે ગોંદને। તો અત્યારે તો તમે જોઈ લો કે આવી રીતે જ્યારે આપણો ગોંદ શેકાઈ જાય તો આપણે નોખા વાસણમાં આપણે લઈ લઈશું। તો આવી રીતે નોખા વાસણમાં આપણે કાઢી લીધું છે। કાઢી લીધા પછી આપણે એના અંદર આપણે ધરાક, કાજુ બદામનું જે આપણે કટકી કરી હતી એ બધું હવે આમાં મિક્સ કરી દઈશું। તો તમે જોઈ લો આપણે ધરાક પણ નાખી દીધી છે અને હવે આપણે કાજુ બદામનો એક વાટકો આપણે ભરીને આપણે કટિંગ કરી નાખ્યું છે તો એ બધું પણ આમાં નાખી દઈશું। તો હવરે નાખીને પછી આપણે હલાવતા જઈશું અને પછી પાછું બધું નાખી દઈશું। તો જેમ બને એમ જાજુ હોય એમને તમને ખાવાનો સ્વાદ મજા આવે, કારણ કે તમે કાજુ બદામ તો ખાતા જ હશો। તો જેમ બને એમ જાજુ રાખો તો સારું છે અને ન પણ રાખો તો પણ સારું છે। તો આપણે જો આ બધું નાખી દીધું છે અને આના પછી હલાય કરવાનું છે। તો હલાવીને પછી આપણે આને સાઈડમાં મૂકી દેવાનું છે। તમે જોઈ લો સરસ મજાનું હલાવી લેવાનું છે। જ્યારે કાજુ અને બદામ અને દ્રાક્ષ બધું મિક્સ થઈ જાય ને ત્યાં લગન આપણે હલાવીને અસલ મજાનું મિક્સ કરી દેવાનું છે। તો તમે જોઈ લો આપણે અસલ મજાનું હવે હલાવીને મિક્સ કરી દીધું છે। આના પછી શું કરવાનું છે એ પણ તમને આ વિડીયોમાં ખબર પડી જશે। તો વિડીયો પર નયા હો તો સબસ્ક્રાઇબ કરી દીજો અને બેલ આઇકન પર પ્રેસ કરી દીજો। તો જોઈ લો તમે, હવે આપણે લેવાનું છે ખાંડ અને પાણી એક કડાઈમાં લેવાનું છે અને પછી આપણે પાછું ચૂલા ઉપર આપણે ખાંડની ચાસણી લેવા આપણે મૂકી દેવાનું છે। તો એને પણ આપણે હલાય કરવાનું છે। એનું કારણ છે કે બરી ન જાય અને દાજી ન જાય નીચે, એના કારણે આપણે આવી રીતે જ્યાં લગન ખાંડની ચાસણી ન આવે ત્યાં લગન આપણે હલાય કરવાનું છે। થોડુંક રાતા કલરની થઈ જાય એટલે તમને ખબર પણ પડી જશે કે આવી રીતે ચાસણી આવી ગઈ છે। તો આપણે ઘણો ટાઈમ લાગે છે, તો આપણે જોઈ લો આજે ચાસણી નથી આવી તો હજી આપણે આને હલાવવાનું ચાલુ રાખશું। જ્યાં લગન અસલ મજાની ચાસણી ના આવી જાય ત્યાં લગન આપણે હલાવવાનો ખટકો રાખવો પડશે। તો જોઈ લો આપણે હલાવવાનું શરૂઆત છે અને જ્યાં લગન આમાં ચાસણી ના આવે ત્યાં લગન તેની સરખું ન થાય એના કારણે આપણે ચાસણી લેવાનું મેન મતલબ છે। તો જોઈ લો આવી રીતે જ્યારે ચાસણી આવી જશે ત્યારે આવી રીતે જ્યારે બબડિયા આખું ચાસણી રહી થઈ જાય છે અને તમને પણ ખબર પડી જાય છે કે હવે ચાસણી અસલ મજાની આવી જાય છે। તો જોઈ લો તમે, એના પછી આપણે શું કરવાનું છે તો આપણે જોઈ લો કે આવી રીતે જ્યાં લગન ચાસણી ના આવે ત્યાં લગન આપણે હલાય જ કરવાનું છે, કારણ કે નીચે દાજી ન જાય કે સાઈડમાં ચોટી ન જાય, એના કારણે આપણે જોતું રહેવાનું છે
કે ચાસણી આવી છે કે નહીં એવી રીતે આપણે ઘડીએ બળીએ આપણે જોતું રહેવાનું છે। જ્યારે આવી રીતે બ્રાઉન કલરની થઈ જાય ત્યારે આપણે જોતું રહેવાનું છે કે ક્યાં કાંઈ જાજી ચાસણી તો નથી આવી ગઈ યાર, અભી ચાસણી નહીં આવી। તો આપણે જોઈ લેવાનું છે કે હવે ચાસણી આવવાની તૈયારી છે। તો હવે આવી ગઈ છે તો હવે આપણે એને લઈ અને પછી જે પાત્રમાં આપણે અડદિયાનો લોટ અને એ આપણે કાઢ્યું હતું જે સામાન એ સામાનમાં જ આપણે નાખી દેવાનું છે। એટલે કે જે અડદિયાનો રાગો નાખ્યો તો એમાં જ આપણે આ ખાંડની ચાસણી પણ આપણે એમાં નાખી દેવાની છે। નાખ્યા પછી આપણે એને સરસ મજાનું હલાવી નાખવાનું છે। તમે જોઈ લો, તમને સૌથી પહેલાં તો તમને એમ લાગશે કે આ શું લબડિયા ગોળ થઈ ગયું છે, તો આપણે આને લબડિયા જેવું નથી થવાનું, આપણે આને હલાઈ કરવાનું છે। જેવી રીતે તમે હલાવશો ને એમ કડક થતું જશે, જોજો તમે પણ। તો જુઓ, અત્યારે તો શરૂઆતમાં આપણે જ્યારે તમે જોઈશો ને ત્યારે જો આવી રીતે કડક હશે અને એમ જ લાગશે કે હવે આ તો શું થઈ ગયું, આ તો અડદિયા હવે થાય છે કે નહીં, પણ જ્યાં લગન તમે આમ હલાઈ નહીં કરો ને ત્યાં લગન તમને ખબર જ નહીં પડે। તો આપણે ચાલો હલાઈ કરી અને જોવી શું થાય છે। તો જો જેમ બને એમ હલાવશો એમ કડક થતું જશે, જેમ હલાવો એમ કડક થતું જશે। આ એક જ વસ્તુ એવી છે કે જેમ તમે હલાવો ને અડદિયાને એમ કડક થાય। તો જુઓ, આપણે હલાવવાનું માંડ્યા છે। તો જ્યાં લગન અસલ મજાનું મિક્સ ન થાય ત્યાં લગન આપણે હલાઈ કરવાનું છે અને તમને ખબર જ પડી જાય છે કે અસલ મજાનું આમ કોરું થઈ જાય છે। તો જુઓ, અત્યારે આપણે આ અડદિયાનો લોટ અસલ ગાંગડા હોય એ બધું ભાંગી નાખશું અને અસલ કરવા જેવું કરી નાખશું। તો હેલો મિત્રો, હવે જ્યારે સરસ મજાનું હલાવીને બધું મિક્સ થઈ જાય અને કોરું મોરું થઈ જાય પછી આપણે આને નોખા પાત્રમાં આપણે લઈ લીધું છે અને એને પાછો આપણે લોટ મરવાનો છે। એટલે કે પાણી નાખીને ગરમ પાણી કરી દેવાનું છે અને એના પછી આપણે થોડુંક પાણી નાખી અને પછી આવી રીતે આપણે હલાવી નાખવાનું છે અને પછી અડદિયા વારવાનું ચાલુ કરવાનું છે। તો સૌથી પહેલાં તો જો આપણે આવી રીતે હલાવી નાખવાનું છે, અસલ મજાનું પાણી સાથે મિક્સ કરવાનું છે। એટલે કે જે અડદનો લોટ થઈ ગયો છે, જે આપણે આ કોરું મોરું થઈ ગયું છે એ પાણીવાળું કરે એટલે થોડુંક લીલું એટલે કે ભીનું થાય, એના કારણે આપણે અડદિયા અસલ મજાના વારી શકાય। તો આવી રીતે આપણે પાણીમાં લોટ બાંધીને પાછી આપણે અડદિયા વારવાનું ચાલુ કરી દેવાનું છે। તો હાલો હવે આપણે અડદિયા વારવાનું ચાલુ કરી દઈ। સૌથી પહેલાં તો આપણે આવી રીતે મિક્સ કરી દેવાનું છે। જ્યાં લગન સરસ મજાનું મિક્સ ન થાય ત્યાં લગન આપણે હલાઈ કરવાનું છે અને જ્યારે આપણે હલાવી અને આવી રીતે જો લોટ પણ હવે ભીનો બધો થઈ ગયો છે, આપણે આમ જે મિક્સર છે તે, તો આ આપણે મિક્સરને હવે અડદિયા બનાવવાનું શરૂઆત કરી દેવાની છે। તો આવી રીતે આપણે લઈ અને પછી આપણે હાથ વડે આપણે અડદિયાનો જે આકાર છે આપણે દઈ દેવાનો છે। જો આપણે ઢીલું થાય તો ઉપર આપણે પાછો આપણે લોટ નાખીને આપણે કઠણ પણ કરી શકાય છે, સાવ ઢીલું થઈ ગયું હોય તો, નકર આપણે ચાલશે। તો આવી રીતે હવે આપણે મિક્સ કરીને હવે અડદિયા બનાવવાનું ચાલુ કરી દેવાનું છે। તો આવી રીતે હવે આપણે લઈ સરસ મજાનું હલાવીને પછી એના પછી આપણે તાસ કે આપણે ગમે થાળી કે એવું લઈ અને એમાં હવે આવી રીતે લઈને અડદિયા બનાવવાનું શરૂઆત કરી દેવાનું છે। થોડુંક ગરમ લાગશે પણ તોય પણ આપણે અડદિયા બનાવવાનું ચાલુ કરી દેવાનું છે। અને જ્યારે લોટ મરો ત્યારે જોવાનું કે જલ્દી બનાવો, જેમ બને એમ જલ્દી બનાવજો, નકર પાછો લોટ ઠરી જાય છે અને પાછા પણ અડદિયા નહીં વરે। તો આવી રીતે આપણે અડદિયા બનાવવાની શરૂઆત કરી દેવાની છે અને ઘણા બધા આપણે હવે આવી રીતે જ બનાવી નાખવાના છે। તો ચાલો હવે બધા અડદિયા બનાવી નાખી। તો આવી રીતે આપણે અડદિયા બનાવવાની શરૂઆત કરી દેવાની છે। તો આપણે જો આટલા અડદિયા બનાવી નાખ્યા છે અને હવે આટલું રહ્યું છે તો આપણે આ બધાના અડદિયા આપણે બનાવી દઈશું। તો ચાલો આપણે આ બધાના અડદિયા બનાવી નાખી અને પછી તમને દેખાડી કે કેવા અડદિયા બન્યા। તો જોઈ લો તમે કે આવી રીતે આપણે અડદિયાનું હવે બધું ખૂટવાડી નાખ્યું છે અને હવે આપણે અડદિયા બનીને તૈયાર થઈ ગયા છે। તો આવા તમે પણ ઘરે અડદિયા બનાવી શકો। જો સ્વાદમાં મજેદાર અને ઘરેની રેસીપી છે તો ઘર જેવું પણ એકય નહીં।